રાષ્ટ્રપતિ માટે 17 જુલાઈના રોજ ચૂંટણી છે। મુખ્ય પક્ષો એવા એનડીએ અને યુપીએ પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા છે, ત્યારે બંને પક્ષ હવે એકબીજાના ઉમેદવાર પર નિશાન તાકવા માટે તૈયાર છે। વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે યુપીએના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર મીરા કુમાર પર નિશાન સાધ્યું છે। સુષ્મા સ્વરાજે એક જૂનો વિડીયો શેર કરી મીરા કુમાર પર પક્ષપાતનો આરોપ લગાવ્યો છે। મોદી સરકારના વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે રાષ્ટ્રપતિ ચૂંટણીમાં વિપક્ષના ઉમેદવાર મીરા કુમાર પર નિશાન સાધ્યું છે। લોકસભાના પૂર્વ નેતા પ્રતિપક્ષ સુષ્મા સ્વરાજે યુપીએ સરકાર દરમિયાન લોકસભા સ્પીકર રહેલા મીરા કુમાર પર ઇશારાઓમાં પક્ષપાતનો આરોપ લગાવ્યો છે। તેમણે એક જૂના ન્યૂઝ રિપોર્ટને ટ્વીટ કર્યું, જેમાં કહેવામાં આવ્યું છે કે સ્પીકર મીરા કુમારે સુષ્મા સ્વરાજને 6 મિનિટના ભાષણમાં 60 વાર ટોક્યા હતા। ત્યારબાદ તેમણે આ વિડીયોને પણ શેર કરતા લખ્યું, લોકસભા સ્પીકરે વિપક્ષના નેતા સાથે આવો વ્યવહાર કર્યો। વાત એપ્રિલ 2013ની છે। યુપીએ સરકાર દરમિયાન સામે આવેલા કૌભાંડોને લઈને વિપક્ષ મનમોહન સરકાર પર હુમલો કરી રહી હતી। સંસદ ઠપ ચાલતું હતું। બજેટ સંબંધિત 4 બિલને પાસ કરાવવા અનિવાર્ય હતા। આ માટે સર્વદળીય બેઠકમાં વિપક્ષને મનાવવામાં આવ્યું। 30 એપ્રિલે ભાજપે સદનમાંથી વોકઆઉટનો નિર્ણય લીધો। બહાર જતા પહેલા સુષ્મા સ્વરાજે સરકાર પર જોરદાર હુમલો કર્યો। શું બોલ્યા હતા ત્યારે સુષ્મા સ્વરાજ, आओ सांभळिए। अध्यक्ष जी, मैं आपके माध्यम से देश को बताना चाहती हूँ कि संसद का कामकाज सबसे ज्यादा ठप इसलिए नहीं रहा है कि विपक्ष गैर जिम्मेदार है, बल्कि इसलिए रहा है कि 15वीं लोकसभा की सरकार आजादी के बाद इस देश की सबसे बेस्ट सरकार है। अध्यक्ष जी, आप साक्षी हैं, आप साक्षी हैं। हर सत्र से पहले इस सरकार का एक नया घोटाला उजागर होता है और दूसरा घोटाला पहले का रिकॉर्ड तोड़ता है, तीसरा घोटाला दूसरे का रिकॉर्ड तोड़ता है। તો હંગામા વચ્ચે સુષ્મા સ્વરાજ સતત સરકાર પર સવાલ ઉઠાવતા વિપક્ષ સાચું હોવાનું કહે છે। લગભગ 3 મિનિટ સુધી લોકસભા સ્પીકર તેની વાતોને ધ્યાનથી સાંભળે છે। ત્યારબાદ મીરા કુમાર વિપક્ષ નેતાને ધન્યવાદ કહેતા બેસવા માટે કહે છે, પરંતુ સુષ્મા સ્વરાજ બોલવાનું ચાલુ રાખે છે। આ ઘટનાક્રમ બાદ સુષ્મા સ્વરાજે લોકસભા સ્પીકરની દરેક બેઠકને બોયકોટ કરવાની ઘોષણા કરી હતી। ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ આ બંને નેતાઓ વચ્ચે સંબંધ કંઈ ઠીક નથી રહ્યા। સુષ્મા સ્વરાજે ઘણીવાર તેમના પર ભેદભાવ અને પક્ષપાતનો આરોપ લગાવ્યો હતો। આ પહેલો મોકો છે જ્યારે રાષ્ટ્રપતિ ચૂંટણી માટે ઉમેદવાર બનાવાયા બાદ મીરા કુમાર પર ભાજપ તરફથી કોઈ વરિષ્ઠ નેતાએ સીધું નિશાન સાધ્યું છે। આપને જણાવી દઈએ, એનડીએ રામનાથ કોવિંદને રાષ્ટ્રપતિ ચૂંટણી માટે પોતાના ઉમેદવાર ઘોષિત કર્યા છે। ब्यूरो रिपोर्ट, वीटीवी न्यूज।